તારીખ 23 મે 2025 આજે 11 છે અને આપણે રોજના અનુક્રમમાં આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જગતગુરુ શંકરાચાર્ય જે શ્રવણ મનન નિધિધ્યાસની વાત કરે છે તે આપણે જોયું કે ભાઈ આત્મકત્વ જ્ઞાન એટલે શું છે? આત્મૈકત્વ વિદ્યા એટલે શું છે? બ્રહ્મ વિદ્યા એટલે બ્રહ્મ અને આત્મા બંને એકત્વ જ્ઞાન જે છે કોનું? અદ્વૈત વેદાંતનું. એ જાણવા માટે પહેલાં શું કરવાનું? શ્રવણ મનન નિધિધ્યાસ કરવાનો છે. અને એ શ્રવણ મનન નિધિધ્યાસ કરે એટલે પછી બ્રહ્મ જે છે તે ઓળખાય, એટલે પોતે પોતાના સ્વરૂપને ઓળખે. એના માટે 4 સાધનો એ લોકોએ કયા? પહેલાં નિત્ય અનિત્ય વસ્તુ વિવેક. એમાં આપણે ગઈકાલે જોયું તો કઈ કઈ વસ્તુ નિત્ય જે છે તે અને અનિત્ય. એમાં નિત્યમાં આત્મા જે જો પહેલાં દેહ અનિત્ય છે, બ્રહ્માનંદ નિત્ય છે, વિષયાનંદ અનિત્ય છે, બ્રહ્મ નિત્ય સત્ય છે, જગત અનિત્ય મિથ્યા છે ઇત્યાદિ જે સમજવું તે નિત્ય અનિત્ય વસ્તુ વિવેક છે. હવે એના પછી આવે છે શમ દમાદિ સાધન સંપદ. એમાં શમ એટલે મનનો જઈ મનને વશ કરવું તે. દમ એટલે બાહ્ય ઇન્દ્રિયોને વિષયમાંથી વાળીને કબજામાં રાખવી તે. તિતિક્ષા એટલે ટાળ તડકો દ્વંદ્વ બૂમ પાડ્યા વગર સહન કરવા તે. આપણે જેમ નહીં કે ગરમી બહુ પડે અત્યારે તો બધા કે અકળામણ થાય છે, એવું નહીં. શાંતિથી એકદમ પ્રશાંત ચિત્ત. ઠંડી પડે તો એ પણ સહન કરે, ગરમી પડે તો એ પણ સહન કરે. ઉપરથી એટલે મનની વૃત્તિને બાહ્ય પદાર્થોમાંથી ઉઠાવી લેવી, વા કર્મમાંથી વિરામવું. બરાબર. આ કામ કાઠિયાવાડી માટે બહુ અઘરું છે, સુરતી માટે થોડું ઇઝી છે. બરાબર. શું કહ્યું? મનની વૃત્તિને બાહ્ય પદાર્થોમાંથી ઉઠાવી લેવી. કારણ કે કાઠિયાવાડીના એઈમાં જેટલા મોટા હોય ને એટલી બધી એની વૃત્તિ હોય કે બેઠો હોય તો કાંકા પહોંચી ગઈ હોય. બરાબર. એટલે એના માટે થોડું કપરું કામ છે. ઉપરથી બહુ અઘરું કામ છે. આમ તો બધા માટે જ અઘરું છે. બરાબર. પણ તમારા જેટલા વેપાર વધારે, જેટલા ધ્યેય મોટા, એટલી તમને મનને કંટ્રોલ કરવું, નિયંત્રણ કરવું અઘરું એમ. જેટલા તમારા વેપાર ધંધા ઓછા કે નાના કે મર્યાદિત, એટલું તમારું મન નિયંત્રણમાં વધારે રહે. બરાબર. પછી સમાધાન એટલે મનને એકાગ્ર કરવું તે. સમાધાન એનું શું છે? ભાઈ મન આમ તેમ ચાલ્યું ગયું તો પછી એનું સમાધાન શું? તે મનને જે તે વિષયોમાંથી વાળીને પછી એને શું કરવાનું? એકાગ્ર કરવું. કે ભાઈ હું આત્મા છું, અજર છું, અમર છું, હું બ્રહ્મ છું. એ પ્રમાણે એને એકાગ્ર કરવું એક જગ્યા પર. અને શ્રદ્ધા એટલે ગુરુ અને શાસ્ત્ર વાક્યમાં વિશ્વાસ, આસ્તિકીય બુદ્ધિ એ સમદમાદિ સાધન સંપત છે. ગુરુ જે વચન કહે તે અને શાસ્ત્રોમાં જે લખ્યા હોય તે અક્ષરસહ જેવું છે તેવું, જેમ છે તેમ એ સત્ય જ છે એવી શ્રદ્ધા રાખવી. જરા પણ એને વિશે અશ્રદ્ધા ના રાખવી કે આવું કેમ લખ્યું હશે. એને આસ્તિકીય બુદ્ધિ કહેવાય. જો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. અને જે આસ્તિક વ્યક્તિ છે એની સૌથી મોટી નિશાની આ છે. શાસ્ત્રોના વાક્યને વિશે જરા પણ એને કોઈ પણ કાળે અશ્રદ્ધા ન થાય કે અવિશ્વાસ ન થાય કે આવું કેમ કહ્યું હશે. હા, એમ થઈ શકે કે એને એમ થાય કે કદાચ આમાં જે લખ્યું હોય તો બરાબર છે પણ મારી સમજ્યમાં ભૂલ છે. પણ આવું કેમ કહ્યું? કે ભગવાન આવું કહે કે મોટા પુરુષ આવું કેમ કહ્યું? ઋષિમુનિ એવું કેમ કહ્યું? બ્રાહ્મણોએ ઇતિહાસ બનાવ્યા, બ્રાહ્મણોએ શાસ્ત્રો રચ્યા એટલે બ્રાહ્મણનું વધારે આધિક્ય બતાવેલું છે. બરાબર. એમનું વધારે આધિપત્ય બતાવેલું છે, એને સૌથી ઊંચા બતાવેલા છે. આવું બધું કરનારા કે કહેનારા લોકો અત્યારે ગામમાં બહુ છે. દલીલબાજી કરે ખોટી. અરે ભાઈ, બ્રાહ્મણોએ શાસ્ત્રોની રચના કરેલી છે, ઋષિમુનિઓએ જે રચના કરેલી છે તે કોઈ વર્ણ વિશેષના વ્યક્તિ હતા જ નહીં. એ તો બધા દેહરી પર વર્તતા હતા. અને એમણે જે કર્યું છે તે આપણા માટે કર્યું છે, એમણે પોતાના માટે નહીં કર્યું. સમજો. એટલે આ પ્રમાણે શાસ્ત્ર અને ગુરુના વચનને વિશે પૂરેપૂરો વિશ્વાસ રાખવો, આસ્તિકીય બુદ્ધિ રાખવી એ સમદમાદિ સાધન સંપત છે. બરાબર. એના પછી ઈ અમૂત્ર ફલ ભોગ વિરાગ એટલે શું છે? આ લોકમાં તેમજ પરલોકમાં ફળ ભોગવવાની ઈચ્છાનો ત્યાગ તે ઈ અમૂત્ર ફલ ભોગ વિરાગ છે. ભાઈ આ લોક અને પરલોકને વિશે જે કોઈ સુખ રહ્યા છે તે બધા કેવા સુખ છે? બધા નાશવંત છે. જે કંઈ સુખ તમે ઈ અને અમૂત્ર બંને કયા તે. બરાબર. ફલભોગ ઈ એટલે અહીંયા. બરાબર. પછી જે બીજો શબ્દ કયો તે ક્યાં? અહીંયાની બહાર. અમૂત્ર એટલે અહીંયાથી બહાર. એટલે અહીંયાના કહેવાનો મતલબ એવો છે, 14 લોકના બ્રહ્માંડમાં જે કોઈ પણ સુખ તમને બ્રહ્માદિ લોક ઉપર, સત્યલોક જે કહ્યો કે નીચે તમે સ્વર્ગલોક કેવું, ભૂલોકમાં આપણે રહીએ છીએ એની ઉપર ભુવનલોક છે. બરાબર. સ્વર્ગલોક, જનલોક, તપલોક, મહલલોક, સત્યલોક, આ બધા લોકો રહ્યા છે. એ બધા લોકોમાં જે કંઈ સુખ છે તે બધું સુખ કેવું છે? નાશવંત છે.
કાળે કરીને એ બધા સુખ જે છે જે જીવ એને ભોગવે છે, કાળે કરીને બધા જીવે એ સુખ છોડીને પાછું પુનરપી જન્મમ પુનરપી મરણમ એમ કરીને જન્મ મરણના ચક્રમાં ફરવાનું જ છે. કારણ કે બધા લોક જે છે તે લોક પણ કેવા છે? નાશવંત છે. તો એ લોકના ભોગ છે તે કેવા છે? નાશવંત છે. અને ત્યાં જે કોઈ જીવ જાય છે એના ફળ ભોગ જે છે એને પ્રારબ્ધ અનુસાર એટલે એના પુણ્યને અનુસારે પ્રાપ્ત થાય છે તે પણ કેવા છે? નાશવંત છે. આ પ્રમાણે આ લોક અને પરલોક સંબંધી જે કોઈ ફળ ભોગ છે તે બધા ફળ ભોગની ઈચ્છાનો ત્યાગ કરવાનો છે. ભાઈ કોઈ ઈચ્છા જોઈતી જ નથી હવે, કોઈ ઈચ્છા ના. ધીરે ધીરે એની ઈચ્છાનો ત્યાગ ક્યારે થાય? ચોથે, 8મે ને 12મે આપણે કહીએ એ પ્રમાણે. બરાબર? મોક્ષ ત્રિકોણ છે એમાં શનિ, ગુરુ અથવા કેતુ બેઠેલો હોય તો ધીરે ધીરે એને જગતની જે ઈચ્છા જે છે તે ઓછી થઈ જાય. ફટકા બહુ પડે બિચારાને, જગતમાં સુખ ન આવે. એમાં ચોથે હોય તો સુખની આશા જ નહીં રાખવાની એને. બરાબર? કારણ કે એને સુખની પણ દુઃખના ઇન્ટરવલ પડે. એક દુઃખ પૂરું થઈને બીજું દુઃખ આવે. એટલે દુઃખની વચ્ચેનો જે સમય હોય ને તે એનો સમય રાહતનો કહેવાય. એટલે એ રાહતના સમયને સુખ માને, પણ પાછું બીજું કોઈ દુઃખ તૈયાર જ હોય. બરાબર? એટલે ચોથું, 8મું ને 12મું એમાં જો શનિ હોય કે કેતુ હોય, બરાબર, એવા વ્યક્તિ જો હોય તો ધીરે ધીરે એને વિષય પ્રત્યે અનુરાગ હોય તે ઘટતો જાય. અને એ મોક્ષ ત્રિકોણ છે. બરાબર? આવું તો જ્યોતિષ કહે છે, પણ બીજાને પણ એ પ્રમાણે જો શાસ્ત્રમાં અને ગુરુને વિશે એમ કહે કે જો સારી બુદ્ધિ હોય, સદવિવેક હોય તો ધીરે ધીરે એને પણ વિષયો પ્રતિ વૈરાગ આવે. કારણ કે સમજણે કરીને જે વૈરાગ્ય છે તે જ એમ કે છેલ્લે સુધી ટકે છે. બાકી બીજા જે કોઈ એમ કહે કે વૈરાગ્ય કયા એ તો કેવું ધોબિકા કૂદતાના ઘરકાના ઘાટકા એવું થઈ જાય. બરાબર? એટલે આ પ્રમાણે ફળ ભોગની ઈચ્છા જે છે એનો ત્યાગ કરવો બહુ જરૂરી છે. તમે જે કંઈ આપણે ત્યાં શું છે, સુકૃત કરનારા તો ઘણા લોકો છે, પણ સુકૃત પાછળ એને ફળ બહુ જોઈએ છે. બરાબર? આ કરી નાખવું છે, પેલું કરી નાખવું છે, અશાંત બહુ છે. કેમ? ફળ ભોગ છે એટલે અશાંત છે. શાંત કોણ છે? કે જેના અંતઃકરણમાં કોઈ પણ પ્રકારની વિષય ભોગની ઈચ્છા નથી, એ જ શાંત છે. સમજો? એટલે શાંતિ જેને હોય એ વ્યક્તિને ધીરે ધીરે વિષયો જે છે તેના તરફથી નિરાંતિ થઈ ગઈ છે. નિરાંત થઈ ગયો વ્યક્તિ. ભગવદ ઈચ્છાથી જે મળ્યું તે આજ બરાબર છે, ન મળે તો જય સ્વામિનારાયણ. એની પાછળ કંઈ બહુ મોટો સમય ગાળવાની કે એની પાછળ બહુ મોટો પ્રયત્ન કરવાની કોઈ જરૂર નહીં. બરાબર? સામાન્ય રીતે દરેક સામાન્ય વ્યક્તિ એના જીવનનો 90% સમય જે છે તે પેટ પાછળ ખર્ચી નાખે છે, નામના પાછળ ખર્ચી નાખે છે, સત્તા પાછળ ખર્ચી નાખે છે, પ્રતિષ્ઠા પાછળ ખર્ચી નાખે છે. એટલે જે જગ્યા પર 10% આપવાના છે ત્યાં 90% આપે છે, ને જેને 90% આપવાના છે તેને 10% પણ નથી આપતો. સમજો? ખાવું, પીવું, ઊંઘવું, પ્રતિષ્ઠા, સમાજ, આ તે બધાને તમે 10%ની અંદર બધું ટેકલ કરી શકો છો. એને કંઈ જીવનનો બહુ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી. માન અપમાનને પણ કંઈ બહુ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી. એ તો બધા શબ્દો તો આકાશમાં ઉડી જાય છે. શબ્દો કા રહી છે? 2 શબ્દો મેં તમને કહ્યા કે 2 શબ્દો તમે મને કહ્યા, તે તો બધા આકાશમાં ચાલ્યા જાય છે. બરાબર? પણ કોક કંઈ બોલી ગયો હોય તો એ એવું જીવને વિશે વસમું લાગે, મરે ત્યાં સુધી ભૂલે નહીં અને એને પાછું આપે નહીં, બદલાય સહિત ત્યાં સુધી યાદ રાખે એવો ભૂંડો સ્વભાવ છે આપણો. પણ ભગવાન સંબંધી કે આધ્યાત્મિક વાત કોઈ કરીએ તો એ પેલો કે એ વાસુદેવભાઈ યાદ નહીં રહેતી. તત્વજ્ઞાન બહુ અઘરું છે. એટલે એ યાદ ન રહે, પણ કોઈ કંઈ બોલી ગયો હોય વસમું તો એવું યાદ રહે. હા, શબ્દનું ગુજરાતી યાદ રહે ને કે પેલા મને આ સમયે આટલા માણસોની વચ્ચે આવું કહ્યું હતું, એ તો બદલો લઈશ નહીં, ત્યાં સુધી જંપીશ નહીં. બરાબર? એટલે આવા બધા ફાલતુ વિચાર છે આપણા, આવા બધા ફાલતુ સમય આપણી પાસે છે, જેને કરીને આજે હરિપ્રકાશ શાસ્ત્રી કહેતા હતા ને કે એ ભ્રમના સુખનો અનુભવ કેમ નહીં થતો? તો કાંધી થાય. ગતિ જવડી હોય તો કાંધી થાય. અહીંયા આવે ઇન્દ્રિયગત જ્ઞાન બધાને છે, પણ એ ઇન્દ્રિયમાંથી અંતઃકરણમાં પહોંચવું જોઈએ તો પછી જીવમાં પહોંચે ને. અંતઃકરણ સુધી પહોંચે જ નહીં તો અકાળે અવસાન થઈ જાય. મહારાજે કહ્યું એ પ્રમાણે 16 વર્ષની કન્યા થયા મોરજ એમ કહી કે જય સ્વામિનારાયણ. કેમ? એને ક્ષય નામની બીમારી થઈ છે. એમ અવગુણ આવ્યા કરે લોકોનો. વિષયો પ્રત્યે જે કોઈ અનુરાગ જે છે તે જતો નથી. જગત પ્રત્યે વૈરાગ્ય એટલે થતો નથી. એટલે અહીંયા આવીને ભજન જે કરે તે બધું ભજન કેવું થઈ જાય? સ્વાહા સ્વાહા સ્વાહા. તો પછી કાંથી એ અંતઃકરણ સુધી પહોંચે નહીં, તો જીવ સુધી કાંથી પહોંચવાનું? તેનો સુખ કાંથી આવે? રસ્તો એક જ છે. જીવ સુધી પહોંચવાનો રસ્તો શું છે? કોઈ પણ જ્ઞાન હોય કે કોઈ પણ વિષય હોય, જીવ સુધી પહોંચે કેવી રીતે? પહેલાં ઇન્દ્રિયમાં હોય, પછી અંતઃકરણમાં આવે ને પછી જીવ સુધી પહોંચે.
તો ભગવાન નામનો વિષય જે જીવાત્માએ બનાવેલો છે તો પહેલાં એ ઇન્દ્રિયોમાં છે, તમે એને અંતઃકરણ સુધી પહોંચવા જ કાં દેવું છો? સમજો, શ્રવણ મનન નિધિધ્યાસને સાક્ષાત્કાર આમાં જે કહ્યું તો શ્રવણ પહેલાં કેવી રીતે, એટલે ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન થાય છે તે શ્રવણમાં આવે, પછી મનન નિધિધ્યાસ તમે એવો કરો છો જ કાં કે તમને સાક્ષાત્કાર થાય. મનન ને નિધિધ્યાસ છે તે શું છે? અંતઃકરણનો વિષય છે, લોયાનું 7મું વચનામૃત. સમજો, મનન ને નિધિધ્યાસ અંતઃકરણનો વિષય છે ને, બરાબર? એટલે પછી મનન ને નિધિધ્યાસ કરો એટલે અંતઃકરણ શું છે? જીવનું સૌથી નજીકનું મિત્ર છે. જીવનું સૌથી વધારે જ્ઞાન જે છે એ અંતઃકરણને વિશે રહ્યું છે, ઇન્દ્રિયોમાં એનાથી ઓછું રહ્યું છે. સમજો, એટલે જીવ પોતે છે તો જીવમાં પોતાને વિશે સૌથી વધારે જ્ઞાન. સાંભળો, જીવ પોતે સત્તા માત્ર છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, તો જીવમાં સૌથી વધારે જ્ઞાન. હવે એ જીવ જે છે એની બાજુમાં અંતઃકરણ રહ્યું, એટલે અંતઃકરણમાં એના પછી અને ઇન્દ્રિયોમાં એનું જ્ઞાન જે છે તે સૌથી ઓછું. જેમ દૂર જાય એમ જ્ઞાન ઘટે ને, એની ત્રિજ્યા ઘટતી જાય. સિમ્પલ વાત છે. આંખ જે છે દ્રષ્ટિનું કામ કરે છે, તેની કેપેસિટી છે ને, વચ્ચે કોઈ આવરણ આવે તેની આવરણની પારનું આપણે ન દેખાય. હવે અહીંયાની જ વાત કરીએ, સામે પેલી શિક્ષાપત્રી લખેલી છે તે કોઈને અહીંયાથી વંચાય નહીં. નો બડી કેન રીડ. ગમે એવો ચેમ્પિયન હોય ને, આંખ એની ગમે એટલી સારી હોય, પણ એનું જ્ઞાન ત્યાં પહોંચતું નથી જોવારું. કેમ? શિક્ષાપત્રી લખેલી છે એ તો એને પૂર્વ અભ્યાસ છે એટલે ખબર છે શિક્ષાપત્રી લખેલી છે, બાકી એને શબ્દ કાં અહીંયાથી વંચાય છે? નથી વંચાતા. કેમ? એની કેપેસિટી પૂરી થઈ ગઈ ઇન્દ્રિયની. ઝૂમ કરવું પડે. સમજી ગયા? કહેવાનું તાત્પર્ય સમજ્યા તમે? ઇન્દ્રિયોમાં જે જ્ઞાન છે તે કેવું છે? મર્યાદિત જ્ઞાન છે ઇન્દ્રિયની કેપેસિટી પ્રમાણે. એના કરતાં વધારે જ્ઞાન અંતઃકરણમાં રહેવું છે. હવે તમે જ સમજો, એ જ શિક્ષાપત્રીનો કોઈ શ્લોક તમે મોઢે કરેલો હોય અને તમને કોઈ પૂછે તો ફટાક દઈને તમે બોલી દો. અને જો એ જીવને વિશે હોય, તમારા આચરણમાં હોય તો વાત જ પૂરી થઈ જાય. તમે એની લોપ કોઈ દિવસ કરો જ નહીં. બરાબર? અહીંયા બેઠેલા કોઈ પણ માણસને અત્યારે કોઈ એમ કહે કે ભાઈ આ વસ્તુને વિશે માંસ ભક્ષણ રૂપી દોષ રહેલો છે, તો કોઈ એને ખાઈ ખરો? ગમે એટલું સારું હોય તો પણ ન ખાય. કેમ? એના જીવને વિશે દ્રઢ ગ્રંથિ બેસી ગઈ કે માંસ ભક્ષણ તો કોઈ કાળે ન થાય, પ્રાણ ત્યાગ થાય તો પણ ન થાય, અરે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન થાય. તો માંસ ભક્ષણ રૂપી દોષ જે છે એના જીવને વિશે બેસી ગયો, તો માંસ ભક્ષણ કોઈ દિવસ ન કરશે. પણ અહીંયા જ બેઠેલા કદાચ 10-20% લોકો એવા હશે કે 11 છે બોલવું ન જોઈએ, ભગવાન જૂઠ ન બોલવાય, કાંદો લસણ ચાલતો હશે એને. બરાબર? અહીંયા જ બેઠેલા 10-20% લોકો એવા હશે કે જેને કાંદો લસણ ચાલતો હશે. કેમ? કાંદા લસણ રૂપી જે વિષય છે એને વિશે એને એવો દોષ માન્યો નથી જેવો માંસ ભક્ષણને વિશે માનેલો છે. સમજો? એટલે કાંદો લસણ ખાતો હશે, પણ જે દિવસે એ કાંદા લસણમાં પણ એને થશે કે આ કાંદો લસણ જે છે તે ભગવાનથી મને દૂર રાખે છે, એવો એને દોષ જ્યારે દેખાશે એને વિશે, તો એ ડુંગળી લસણ પણ ખાશે નહીં. સમજો? એટલે કહેવાનું તાત્પર્ય સમજો, જે વિષયને તમે જીવે કરીને ખોટો કરી નાખ્યો છે એ કોઈ દિવસ એ વિષય પ્રત્યે તમને રાગ થાય જ નહીં. હવે એમાં સૌથી અઘરું કામ પાછું શું છે ખબર? જીવે કરીને સૌથી વધારે ખોટું કરવું. હવે આજે બેઠા જ છે તો બેસેલા જ તો કાઢીએ, અભી બાત નીકળી તો બહુ દૂર તલક નીકળેગી. ભગવાને સૌથી મોટી માયા કોની કહી? બોલો અશોકભાઈ, માયામાં ભગવાને સૌથી મોટી માયા કોને કહી? વેરી ગુડ. સ્ત્રી અને ધન રૂપી મારી માયા. કેમ ભગવાને સ્ત્રી અને ધનને જ કહ્યા, બીજા કોઈને કેમ નહીં કહ્યા? બાજુવાળા જવાબ આપે. ઓકે, શિવને સૌથી વધારે આસક્તિ સ્ત્રીમાં ને ધનમાં જોઈ છે. કેમ સ્ત્રીમાં ને ધનમાં છે ભાઈ? એનું કંઈ કારણ? ચાલો, સિમ્પલ વાત. ધન જે છે તે તો મનુષ્ય માત્રને જ છે. કૂતરાને 1000ની નોટ નાખો તો એ કંઈ કૂતરો કંઈ 1000ની નોટનું કંઈ કરવાનો નથી, કે 500ની નોટનું કંઈ કરવાનો નથી. 2000ની તો બંધ થઈ ગઈ છે હવે. મનુષ્ય જન્મને વિશે જ છે પૈસા તો પછી એને વિશે કેમ આટલી બધી આસક્તિ છે? લોભે કરીને છે. તો એ લોભ કેમ છે એને? કેમ એને લોભ છે? સમજો, એક વસ્તુ બહુ સિમ્પલ વાત છે કે એને આ જન્મનો જ દાખલો છે. લોભ તો એને આ જન્મનો જ છે ને. પૈસા તો રૂપિયા તો કોઈ બીજી યોનીમાં છે જ નહીં. 84 લાખ જાતની યોનીમાં રૂપિયા કોઈ જગ્યા પર નથી. તો એને આ જન્મમાં એવું તો શું થયું કે એટલો બધો લોભ થઈ ગયો કે ભગવાને એવું લખવું પડ્યું કે સ્ત્રી અને ધનરૂપી મારી માયા? એવું કેમ લખવું પડ્યું? આ તો કઈ કેવી વાત કરી? હે
હું એ જ તો પ્રશ્ન પૂછું છું કે એની જ કેમ વાસના રહી ગઈ કે ભગવાને લખવું પડ્યું કે સ્ત્રી અને ધનરૂપ મારી માયા? એની જ કેમ રહી ગઈ? ભગવાન લખવા માટે તો ઘણું બધું લખી શકતા હતા ને. હા બોલો. એની દરેક ઈચ્છા સ્ત્રી ધનથી પૂરી થાય છે. આસક્તિ. અરે યાર, તમે લોકો પ્રશ્નનો જ પ્રશ્ન બનાવો છો. હું એમ પૂછું છું કે એને સ્ત્રી અને ધનરૂપી જ માયા કેમ નડે છે કે ભગવાને લખવું પડ્યું કે સ્ત્રી અને ધનરૂપી માયા? ચાલો, સ્ત્રીમાં તો માનવામાં આવ્યું કે 84 લાખ જાતની યોનિમાં એને દરેક યોનિમાં સ્ત્રીને પુરુષને સ્ત્રીની હોય છે. ચાલો, એ વિષય એવો છે કે ભાઈ એ વિષય ભોગની એને ઈચ્છા જીવને રહેલી છે ને એને કારણે એનો જન્મ મરણ થયા કરે છે. એક્સેપ્ટ, માની લીધી આ વાત. પણ ધન તો એને આ મનુષ્ય બન્યો ત્યારે જ આવ્યું છે. કૂતરો બિલાડો જ્યારે હતો, હાથી હતો, ત્યારે કાંઈ એને ધનની કે કિંમત હતી કે એની પાસે ડોલર મૂકો કે પાઉન્ડ મૂકો કે પછી ડિનાર મૂકો કે પછી રૂપિયા મૂકો, એને કાંઈ એની વેલ્યુ ખબર હતી? તો પછી એને આટલી બધી આસક્તિ કેમ થઈ ગઈ? એની સુખ ભોગવવાની તમન્ના છે, એથી પૂરી થાય એટલે એને જન્મથી સુખ ભોગવવાની જે ઈચ્છા છે ધનથી જ પૂરી થાય એમ છે, એટલે એને ધનની આસક્તિ રહી. બરાબર વાત કરી, લોજિક બરાબર પકડો. એની જે સમજો ભગવાન છે, યાદ રાખજો, શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, ભગવાન છે, એમને એમ ન લખ્યું હોય. દેર ઇઝ અ લોજિક બિહાઇન્ડ ઈચ એન્ડ એવરી વર્ડ. વચનામૃતના એક એક શબ્દ પાછળ એક લોજિક રહેલો છે ભગવાનનો, અને એ ભગવાનનો લોજિક છે. નોબડી કેન ચેલેન્જ, એને ચેલેન્જ ન થાય. એમને જે વાત કરી એકદમ બરાબર છે. જીવને વાસના તો બીજી ઘણી બધી છે, સ્ત્રી સિવાયની પણ બીજી જે કોઈ વાસના છે તે બધી વાસના પૂરી કાથી થાય છે? ધનથી પૂરી થાય એવી છે. એટલે એને ધનની આસક્તિ છે. જોઈ લેવું તમે, બધાને એવું છે કે ધન મળી ગયું એટલે કામ થઈ ગયું. અરે ધર્મક્ષેત્રમાં આવ્યા પછી પણ ધનને મુખ્યપણે માને છે. કેમ? ધર્મક્ષેત્રમાં રહેવું હોય, ટકી રહેવું હોય અને આગળ જે પણ કંઈ કામ કરવું હોય તો એના માટે સૌથી વધારે કોની જરૂર પડે છે? ધન. તો ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે નહીં, ધર્મક્ષેત્રે ધનક્ષેત્ર થઈ ગયું આ, કે એના વગર ચાલે એવું નથી. સમજો. એટલે ભગવાને વાતે વાતે શું લખ્યું? સ્ત્રી અને ધનરૂપી મારી માયા. એટલે કહેવાનો મતલબ શું છે? જ્યાં સુધી એ સ્ત્રી અને ધનરૂપી મારી માયા એનો તમને પૂરેપૂરો સમજણે કરીને વૈરાગ્ય જીવને વિશે થશે નહીં, સમજણે કરીને ત્યાં સુધી એ છૂટવાના નથી. એટલે ભગવાને કહ્યું કે સૌથી મોટી માયા કઈ? સ્ત્રી અને ધનરૂપી. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે? પેલો કહે કે મારા ઘરે આનું અવસાન થઈ ગયું તો આ ખાવાનું છોડી દીધું, પેલું ખાવાનું છોડી દીધું. અરે ગધેડા, એ તો હવે આમ પણ નહીં ખાઈ કે કાંઈ એનાથી કંઈ ફરક પડે છે? જે છોડવાનું તે છોડ ને. પેલો કંઈ જમરૂખ ખાવાનું છોડી દીધું, પેલો પ્રસાદ આપે ને તો કોઈ કંઈ કેરો ખાવાનું છોડી દીધું, કોઈ કંઈ કેરી ખાવાની છોડી દીધું. મને આમાં અંદરથી થોડું હસવું આવે. છોડ્યું તો બરાબર છોડ્યું, હું કંઈ ના નહીં પાડતો. ચાલો, છોડે જ તો કંઈ પણ સારી વાત છે. પહેલી તો હા, જે છોડવાનું એ છોડ ને. પાછું છોડે પણ બહુ કોમેડી. જે વસ્તુ એને નહીં ભાવતી હોય ને એ છોડે. બરાબર. હવે અમારા જેવાને કોઈ છોડવાનું કહે તો અમે શેરડી જ છોડી દઈએ, કારણ કે એને મહેનત બહુ પડે. હવે અમને તો સીધો રસ કોઈ પીવડાવે તો પીએ અમે બંને ભાઈ. હવે પેલો શેરડી ચાવવાની ને પાછો રસ અંદર જાય ને કૂચા બહાર કાઢવાના, એટલે કેટલી મહેનતનું કામ. એટલે અમને કોઈ કંઈ છોડી દે, ભાઈ શેરડી છોડી દીધી, જા ભાઈ લઈ જા તું, કારણ કે આટલી બધી મહેનત કોણ કરે? સમજો. હવે એ કંઈ છોડેલું તો છોડેલું થોડું છે, એ તો શેરડી ખાવી એ કંટાળાજનક છે એટલે છોડી દીધું ને. બરાબર. એ કંઈ છોડેલું થોડું કહેવાય. એ તો શું છે? પોતાની બુદ્ધિનો દુરુપયોગ કરેલો કહેવાય. છોડવાનું શું છે? જેમાં આસક્તિ છે એ છોડવાનું છે. તો સૌથી વધારે આસક્તિ કેમાં છે જીવને? તો ભગવાને કહ્યું એ પ્રમાણે સ્ત્રી અને ધનરૂપી મારી માયા. એટલે અહીંયા બેઠેલા જેટલા છે તે, કે અહીંયાથી આમાંથી જેટલા સાંભળે છે તે, કે નથી સાંભળતા તે, બધા જ્યાં સુધી સ્ત્રી અને ધનરૂપી માયા જે છે એ વાસના તૂટશે નહીં ત્યાં સુધી અક્ષરધામ નહીં પણ ધક્કા જ છે. બરાબર. અને શાસ્ત્રો પુરુષ પ્રધાન એટલે પુરુષને અનુલક્ષીને કયા છે? એટલે સ્ત્રી અને ધનરૂપી માયા છે, પણ બહેનો માટે પુરુષ છે એ પ્રમાણે. અને ધનની જગ્યા પર એ લોકો માટે સોનાના ઘરેણા છે. એ લોકોને ઘરેણામાં બહુ માયા હોય એની, પણ એ ધનની જગ્યા પર છે. એ ધન જ છે, અલ્ટિમેટલી એ ધન છે. સમજો. એટલે કહેવાનો મતલબ શું છે? કે બહેનો માટે જે છે તે પુરુષ અને ધન જે છે તે ધનના અલગ અલગ જે ફોર્મ કયા એ રૂપી માયા. પણ બંધાયેલા તો બધા છે જ, અને બંધાયેલા છે એટલે જ આપણે બધા અહીંયા છે. સમજો.
બરાબર. એટલે આ બધા જે સાધનો આમાં જે કરવાના કયા, તે સાધનો કેમ કરવાના કયા, આ પ્રમાણે આ ફલ ભોગ જે કહ્યું, ઇહ અત્ર મૂત્ર, બરાબર. બહુ શબ્દ કેવો વિચિત્ર છે, પણ એ સંસ્કૃતનો શબ્દ છે, કે ખરાબ શબ્દ નથી. એટલે કહેવાનો મતલબ શું છે કે આ લોક અને પરલોક સંબંધી દરેક સુખનો ત્યાગ કરવો. સમજવા માટે તો આમ બહુ સરળ છે, આપણે સમજી ગયા છે, પણ હવે વિચાર કરો તમે કે આ લોકના સુખ આપણે જે આ 84 લાખ જાતની યોનિમાં મનુષ્ય જન્મમાં ધન મળેલું છે, અને આપણે એને અત્યારે ઓળખતા થઈ ગયા, અને એ સુખ જો આપણાથી છૂટતું નથી, કે આ લોકમાં જે સ્ત્રી છે એનું સુખ છૂટતું નથી, તો પછી 14 લોકના બ્રહ્માંડમાં આના કરતાં દરેક લોકમાં દરેક આનાથી વધારે વિશેષ ને વિશેષ સુખ છે ઉપર. તે કેવી રીતે છૂટે? કમ્પેરિઝન કરો, જરા વિચાર કરો કે આ લોકનું સુખ આપણાથી છૂટતું નથી, તો 14 લોકના. આ તો આપણે બોલીએ અહીંયા કે એ તો બહુ મક્કમ છે ને આમ છે ને તેમ છે ને, પછી પેલા ઋષિ તપ કરતા હતા ને પેલી સ્વર્ગલોકની એમ કે અપ્સરા આવી એના માટે, અને પછી એ લોભાઈ ગયા એમાં, અને અપ્સરાએ કરીને એના વર્ષો બગડા ને એનું તપ બગડું, ને આપણે એવી વાત કરીએ ને આપણે પાછા પડી ગયા એમ કહીએ, આ પડી ગયા પેલા પડી ગયા. અરે ભાઈ, એના માટે તો અપ્સરાને ભગવાને મોકલવી પડી. સમજી ગયા હું જે કહેવા માંગુ તે આગળનું આઈડિયા આવી ગયો? હા, કે એના માટે એ એટલો ટફ માણસ હતો કે આ લોકની કોઈ પણ એને વસ્તુ લોભાઈ શકે એવી હતી નહીં. એટલે એના માટે ભગવાને શું, એટલે પેલા દેવતાઓ જ હકીકતમાં, ભગવાનનો નહીં, પણ દેવતાઓએ અપ્સરા મોકલી એના માટે. કેમ? એ આ લોકની કોઈ વસ્તુથી લોભાય એવો હતો નહીં. પણ આપણે તો આ લોકની વસ્તુથી જ લોભાઈ જઈએ છીએ, તો આપણા માટે કોઈ અપ્સરાની જરૂર જ નથી. સમજો, શતરંજની ગેમ જેવું છે, જ્યાં નાનો પ્યાદો જ તમને મારી નાખતો હોય, તો ભાઈ તમારા માટે પેલો વજીર છે કે પછી પેલો એના પછી જે કોઈ પેલો એમ કહે કે રાજા છે, કે એ બધાને બહાર આવવાની કોઈ જરૂર જ નથી. આપણે તો આ લોકના જ જે સુખ છે એમાં જ લોભાઈને પડી જઈએ છીએ, પેલો પ્યાદો જ મારી નાખે છે આપણે. બરાબર? તો પછી મોટાની તો કા જરૂર છે? એટલે આમાં જે લખેલું છે ને તે બહુ મોટી વાત છે, કે આ લોક અને પરલોક સંબંધી કોઈ પણ ફળભોગની ઈચ્છા નહીં. બરાબર? લખવાનું, બોલવાનું, સાંભળવાનું અને અમારા જેવા માટે સંભળાવવાનું બહુ સરળ છે, પણ કરવાનું અઘરું છે, ડિફિકલ્ટ છે. પણ એ વિચારણીય બાબત છે કે આપણે અહીંયા બેઠેલા છે એનું સૌથી મોટું કારણ આ જ છે, વિષય ભોગની ઈચ્છા. બરાબર? અને એમાં સૌથી મોટા વિષય કયા? સ્ત્રી અને ધનરૂપી મારી માયા. સમજો? બરાબર? એ યાદ રાખવાનું. એટલે સૌથી મોટી જીવને આ જ વાસના છે ને આ જ ઈચ્છા છે. બરાબર? ચાલો, જય સ્વામી નારાયણ. હવે એના પછી આવે છે અને મુમુક્ષત્વ. એ સાધન ચતુષ્ટય છે. મુમુક્ષત્વ એટલે મોક્ષ પામવાની ઈચ્છા, તે મુમુક્ષત્વ. બહુ સિમ્પલ વાત છે. પહેલાં શું કહ્યું કે ભાઈ નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક કરવાનો, નિત્ય શું છે અનિત્ય શું છે એ તમને ખબર પડી. એટલે પછી તમને જે અનિત્ય છે તે છોડવાનું છે ને નિત્યને પકડવાનું. તો નિત્ય પકડવા માટે સમ દમ તિતિક્ષા આદિ જે કોઈ સાધન તે જોઈએ એ તમે અપનાવ્યા. એટલે સમ દમ તિતિક્ષા ઉપરથી આદિક એના દ્વારા તમે નિત્ય વસ્તુ એટલે આત્માને પકડો, પરમાત્માને પકડો, વિષયોને છોડો. એટલે પછી તમને શું થાય? આ લોક અને પરલોક સંબંધી જે કોઈ ફળ ભોગની ઈચ્છા છે તે ચાલી જાય. હવે એ ફળ ભોગની ઈચ્છા ચાલે એટલે ઓટોમેટિક તમારામાં છેલ્લે શું આવે? મોક્ષ મેળવવાની ઈચ્છા આવે. એટલે જેને મોક્ષ મેળવવાની ઈચ્છા કરવી હોય તેને આ સાધન ચતુષ્ટય કરવા પડે. આ કોનું માનવું છે? જગતગુરુ શંકરાચાર્યનું. પણ આ જે એમનું માનવું છે તે એકલું એમનું માનવું નથી. આ વાત શ્રીજી મહારાજે પણ કરી છે. એવું નથી કે એમને ફળમાં ફેર હોય. એ લોકો બ્રહ્મ એકત્વ જ્ઞાનની વાત કરે, તો આપણે આત્મા એ બ્રહ્મને ભગવાનને મેળવવાના જેવી વાત આવે. મુમુક્ષત્વમાં આપણો મોક્ષ ક્યાં હોય? ભગવાનની સાક્ષાત પ્રાપ્તિ થાય, પ્રત્યક્ષ. એ પણ પહેલાં સાધનમાં કંઈ એટલો બધો ફરક આવે નહીં. એટલે તો આપણે વારંવાર કહીએ છીએ કે કોઈ મત અત્યંત અતિશય કે સંપૂર્ણ રીતે ખોટો નથી. એમાંથી ઘણું બધું લેવા જેવું છે. દરેક મતમાં હોય જ કંઈ ને કંઈ લેવા જેવું. એટલે તો એ બધા જગતગુરુ કહેવાયા, એટલે તો એ બધા આચાર્ય કહેવાયા, એટલે તો એ બધાની મોટી મોટી મૂર્તિઓ મૂકેલી છે. સમજો? બરાબર? એટલે આપણે બધું બોલ્યા કરીએ કે આમાં આમ છે ને પેલામાં આમ છે, આનું આણે ખંડન કર્યું. હમણાં જ એક ભાઈ બહુ ખતરનાક મને મળેલા, કહેવા જેવું નથી પણ હવે તમને કહી દઉં છું. વિશિષ્ટાદ્વૈત વેદાંતિ. મને કહે વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં એક વચનામૃત છે આપણું, ખબર છે? ચાલો હવે આજે બહુ મૂળમાં જ છું હું, તો તમને બીજો ગૂગલી નાખી જ દઉં. બરાબર? જ્યારે હું મૂળમાં હોઉં ને ત્યારે ગૂગલી બહુ નાખું. આજે 11 છે ને એટલે અનાજ પડ્યું નથી ને એટલે જરા મૂળમાં આવી ગયો.
આપણું એક વચનામૃત છે, ભગવાને કહ્યું છે, નંબર મને યાદ નથી, ઘરે જઈને શોધી લેજો. પ્રથમ સતયુગમાં દરેક જે હતા તે બધા એમ કહે કે બ્રાહ્મણ હતા. પ્રથમ સતયુગ એવો શબ્દ વાપરો છે. પછી એના પછીના સતયુગમાં એવું નહીં, ને બધાને પુરુષોત્તમ નારાયણની ઉપાસના હતી. બરાબર. પછી કાળે કરીને બધા જે છે તે બધાના કર્મો અલગ અલગ થયા, એણે કરીને બધા બીજા દેવતાની ઉપાસના કરતા ગયા. અને પછી બ્રાહ્મણ, પછી લોકો જે 4 વર્ણની વ્યવસ્થા, એટલે આ બધી ચાલતી ગઈ. પછી વૈશ્ય થયા, જે કંઈ થયા તે ક્ષત્રિય, વૈશ્ય, પછી શૂદ્રો પણ ચતુસ્થ વર્ણીય પણ થતા ગયા. આ બધું હવે પ્રથમ સમય શું ગયો? પ્રથમ સતયુગ. એને વિશે બધા જીવો શું હતા? બ્રાહ્મણ હતા. એટલે પ્રથમ સતયુગ પહેલાં જે હતો તે સમય જે હતો તે પહેલાં જે પ્રલયકાળ હતો તેને વિશે બધા જીવ માયાના ગર્ભમાં હતા. કહેવાનું તાત્પર્ય તો એવું થયું ને કે બધા જીવ માયાના ગર્ભમાં હતા. હવે એ માયાના ગર્ભમાંથી એ બધા જીવ બહાર આવ્યા. વિશિષ્ટાદ્વૈત વેદાંતે તો એવું ચોખ્ખું કહી દીધું કે ભાઈ એ બધા જીવ પહેલાં માયાના ગર્ભમાં હતા, કારણ અવસ્થામાં એ બધા જીવ હતા. બરાબર. એટલે એમ કહે કે એ જ બધા જીવ કાર્ય અવસ્થામાં પાછા આવ્યા, એટલે અમે જીવને અનાદિ માનીએ છીએ. બરાબર. પણ બીજા એવું માનતા નથી. બીજા કહે કે ભાઈ એ ભ્રમ કદાચ એકલો હોઈ શકે, પણ જીવ કાથી આવ્યા? તો એ જીવ કાથી આવ્યા એનો લોજિક બતાવો. આપણે તો અનાદિ કહીને છૂટી ગયા વિશિષ્ટાદ્વૈતવાળા કે ભાઈ એ લોકો પહેલાં હતા જ, અને આપણા ઈષ્ટદેવે આપણે કહ્યું એટલે આપણે તો માનવાનું જ છે. પણ બહાર જાઓ એટલે બહારવાળો તરત જ પૂછે કે જો ભાઈ અમારા મતમાં દરેકમાં ભગવાનની પણ વાત આવે છે અને જીવની પણ અમે વાત બતાવીએ છીએ કે જીવ આ પ્રમાણે થયા. તમારા મતમાં જીવ કેવી રીતે થયા એની તો એનો કોઈ ઉલ્લેખ જ નથી. તમે અનાદિ કેવું છો? પછી આપણે એમ કહીએ કે ભાઈ એ તો ભગવાને કહ્યું છે, અમારા ઈષ્ટદેવે કહ્યું છે એટલે માની જવાનું. પણ એ આપણા ઈષ્ટદેવે કહ્યું એટલે આપણે માનીએ, એ શું કામ માને? અને યાદ રાખજો, બધા મતમાં જ્યાં ફેરફાર થાય જ ને ત્યાં ભગવાન અને જીવનું કનેક્ટિવિટી બતાવવામાં જ થાય. ભગવાનમાં એટલો નહીં થતો. ભગવાનને બધા જ માને છે, પણ જીવ બતાવવા જાય ત્યાં ગડબડ ઊભી થઈ જાય. કોઈ કહે કે ભગવાનમાંથી થયા, કોઈ કહે કે આ રીતે થયા, કોઈ કહે કે વિસ્ફુલ્લિંગવાદ, કોઈ કહે કે ભ્રમ એ જ જીવ છે. ગડબડ જીવ બતાવવામાં થાય છે. એટલે ગડબડ શું છે? બાપની ઓળખાણમાં ગડબડ નથી, છોકરા સાલા નાલાયક છે એટલે એની ઓળખાણમાં ગડબડ થાય છે. સમજ્યા નહીં ને તમે? છોકરા કોણ? જીવ. ભગવાનની ઓળખાણમાં કોઈને પ્રોબ્લેમ નથી. ભગવાનને તો બધા આસ્તિકવાળા માને જ છે. પણ જ્યાં જીવને બતાવવાનું આવે ત્યાં બધા પોતપોતે અલગ અલગ રસ્તા કરવા જાય છે, એમાં ગડબડ ઊભી થઈ જાય છે. એટલે વિશિષ્ટાદ્વૈત વેદાંતે શું રસ્તો કર્યો? ભાઈ એ તો જીવ, ઈશ્વરને માયા, 3 તત્વો અનાદિ છે, એટલે કોઈ પ્રોબ્લેમ જ નહીં. હવે અનાદિ એટલે પેલો કહી તો પહેલાં ક્યાં હતા? તો ભાઈ માયાના ગર્ભમાં હતા. બરાબર. તો માયાના ગર્ભમાં હું પ્રથમ પ્રલયકાર, પ્રથમ સૃષ્ટિકાર થયો ત્યારે આવ્યા. તો એ પહેલાં ક્યાં હતા? તો માયાના ગર્ભમાં હતા. તો માયાના ગર્ભમાં હતા એટલે અનાદિ હતા એમ, બસ. એટલે વાત પૂરી થઈ ગઈ. સમજ પડી? આપણે તો માની લીધો અનાદિ, કે આપણે કોઈ એમાં પ્રશ્ન પણ નથી, ને આપણે એવો વિશ્વાસ છે કારણ કે ઈષ્ટદેવે કહ્યું છે અને રામાનુજાચાર્યએ પહેલાં પણ કહી દીધું છે 800-900 વર્ષ પહેલાં. એટલે આપણે તો માની જ જઈએ છીએ, પણ બહારનો માણસ એ ન માને. એટલે કહેવાનો મતલબ શું છે સમજો. કોઈ મત એવો નથી કે જેમાં બધું ત્યાજ્ય હોય, સિવાય કે પેલા તામસી મત, કોલ મત, એ બધા મત છે. બાકી જેટલા વિષ્ણુપંથી સંપ્રદાય એટલે વૈષ્ણવ સંપ્રદાય છે એમાં કોઈ મત એવો નહીં હોય કે જેમાં બધું ત્યાજ્ય હોય. બરાબર. અને કોઈ પણ મત હોય એમાં કોઈ ખામી કાઢવા જાય તો થોડી કંઈ ને કંઈ ખામી તો નીકળે જ. એ વાત અલગ છે કે આપણે આપણી ખામી ન જોઈએ, પણ ખામી ન નીકળે એવું માનવામાં ન આવે. જો આ કેવો ઓપિનિયન છે? નિષ્પક્ષ ઓપિનિયન છે. પછી કોઈ એમાં મગજમારી કરે તે ખોટી વાત છે કે પેલો કહે કે ના આમાં આમ છે ને તેમ છે ને આ તો અનાદિ મત છે ને. એવું કોઈ અનાદિ બનાદિ આવે નહીં. બરાબર. કારણ કે બધા પોતપોતાના હિસાબે પોતાનો. અરે આના પછી પણ મત આવશે. હજુ આના પછી કોઈ આચાર્ય નથી આવવાના, આના પછી કોઈ ભગવાન નથી આવવાના, તો એ પોતાનો મત રજૂ નહીં કરશે? કંઈ બધું અટકી થોડું જોવાનું છે આમને. હજુ તો કળિયુગ ચાલે છે. જ્યાં 15મી 16મી સદી સુધી મત આવતા હોય. વલ્ભાચાર્યને કેટલા વર્ષ થયા ભાઈ? 565. બરાબર. 565 વર્ષ બરાબર છે. 565 એટલે 16મી સદી. બરાબર. તો 16મી સદી સુધી જ્યાં વલ્ભાચાર્યનો શુદ્ધ અદ્વૈત મત આવતો હોય, અને એ પછી તો બધા જય સ્વામિનારાયણ બધા લોકો જ બધા અડબંગા ને ઉડબંગા થયા છે, એટલે એ લોકોને એટલો હું એ નહીં આપતો. તો પછી હજુ આના પછી પણ થઈ શકે છે ને. અને શુદ્ધાદ્વૈત મતને પણ માન્યતા તો મળેલી જ છે ને. સમજો. એટલે કહેવાનો મતલબ શું છે? આ ફક્ત એક ફિલોસોફી છે.
કોની ફિલોસોફી છે? ભગવાનને ઓળખવાની, જીવને ઓળખવાની અને માયાને ઓળખવાની. બધાએ પોતપોતાની ફિલોસોફી રજૂ કરેલી છે અને જીવ ભગવાનને કેવી રીતે પામે એના બધાએ રસ્તા બતાવેલા છે આચાર્યોએ. બસ આનાથી વિશેષ આમાં કંઈ નથી. સમજી ગયા? ચાલો આપણે હવે આગળ વધીએ. એટલે શું કહ્યું કે ભાઈ મોક્ષ પામવાની ઈચ્છા તે આ પ્રમાણે સાધન ચતુષ્ટય છે, એ વિના જિજ્ઞાસા સંભવતી નથી. બરાબર? એટલે સાધન ચતુષ્ટયના વિશેષ વિવેચન માટે ઓકે. આગળ 4 સાધન એવું સરળ ભાષાંતર કરતાં સાધન ચતુષ્ટય પદ રાખવાનું કારણ એ કે અત્રે 4 સાધન એકઠા લેવાના છે. ચોકડું શબ્દ વપરાય પણ એ ઠીક લાગતો નથી. મેં કહ્યું ને 4 સાધન સાથે લેવાના છે એટલે એ ચોકડું કહ્યું છે, પણ ચોકડું શબ્દ ઠીક લાગતો નથી એટલે એમણે સાધન ચતુષ્ટય શબ્દ વાપરો. મેં તમને આખો અનુક્રમ છે ને, નિત્ય અનિત્યનો વિવેક, એના પછી જે કંઈ સમદમાદિક જે કંઈ જીતવાનું તે, એના પછી આ લોક તેમજ પરલોકના વિષય ભોગ પ્રત્યે એમ કહી કે જે કોઈ ઈચ્છા ન રાખવી તે, અને છેલ્લે મોક્ષ. એટલે આ આખા અનુક્રમથી થાય છે એટલે એને સાધન ચતુષ્ટય કહ્યો. એટલે 4 વસ્તુ સાથે જ સિદ્ધ કરવાની છે તો મુમુક્ષુ ચોથું જે છે તે આવશે. સ્ટેપ બાય સ્ટેપ જાય છે. મુમુક્ષત્વ એમને એમ નહીં આવશે. જ્યારે પણ કોઈનામાં મુમુક્ષુતા જાગી હશે તો એને વિષય પ્રત્યે વૈરાગ્ય થયો જ હશે, તો જ એને મુમુક્ષા જાગે. અરે હું તો એમ કહું છું થોડુંક આગળ જઈએ આપણે. ચાલો હવે વિચારવા જ બેઠા છો. કદાચ કોઈને આપણે કહીએ ને સ્મશાનીઓ વૈરાગ્ય થાય, તો સ્મશાનીઓ વૈરાગ્ય પણ જ્યારે એને થશે ને તો એ સમય પૂરતું તેના મુમુક્ષા જાગી જ છે, ભલે ટેમ્પરરી છે. અને એ સ્મશાનીઓ વૈરાગ્ય, એને કેમ સ્મશાનીઓ વૈરાગ્ય થયો? કે એને ક્ષણિક વૈરાગ્ય તો થયો જ છે. સ્મશાન જવાથી કે કોઈક ન બોલ, કોઈ બહુ નજીકનું વ્યક્તિ કોઈ એને કંઈક બોલ્યું અને એને એકદમ ત્યારે ઝાટકો લાગ્યો અને દુઃખ થઈ ગયું, એને કરીને વૈરાગ્ય થયો, તો એ સમય પર પણ એને મુમુક્ષા તો જાગે જ છે. પણ એ વૈરાગ્ય એને થયો છે, ભલે સ્મશાનીઓ છે. એટલે એ સ્મશાનીઓ વૈરાગ્ય એની મુમુક્ષુતામાં જવાબદાર છે. પછી એ સ્મશાનીઓ વૈરાગ્ય ચાલ્યો જાય એટલે મુમુક્ષુતા પણ પાછી ચાલી જાય, એટલે પાછો એ બુભુક્ષુ બની જાય. હા, એ તો પછી એ તો બધું ચાલ્યા કરે. કામ ધંધો થોડો છોડાય છે. બરાબર? ભગવાન કે ગાંડા તું એમ કહે કે એ તો મારો કમાલ છે, કે ભગવાન કે મેં દુનિયા જેવી બનાવેલી જ કે લોકો માર ખાઈને પણ છેલ્લે એવું જ બોલે કે એ તો બધું ચાલ્યા જ કરે. કરી ચલાવે, બહુ મજા આવે છે. સાહેબ જરા 2-4 દંડા વધારે મારો ની, મજા નથી આવતી. માયાના દંડા પડે તો પણ પેલો શું કહે? બહુ મજા આવે છે સાહેબ, જરા 2-4 દંડા મારો. કેમ? ભગવાનની દુનિયા છે ને, ભગવાને બનાવેલી છે, સમજો. એટલે એમાં દંડા ખાવાની પણ મજા આવે. પાછા કહે શું? બી પોઝિટિવ. પોઝિટિવ રહેવાનું એમ કે ગમે એવું થાય લાઈફમાં, ઝૂકેગા નહીં સાલા. બરાબર? એમ કરીને પોઝિટિવ રહે દંડા ખાવા માટે. લોકોના લોજિક તો બહુ જબરા જબરા આવે, અને જ્ઞાની લોકો તો બહુ જ બધા રસ્તે ચાલતા જ્ઞાન પીરશે તમને. બરાબર? કે દંડા ખાઈને પોઝિટિવ રહ્યો. પણ વૈરાગ્ય કોઈને જાગતો નથી. કેવી રીતે જાગે? કારણ કે ભગવાને દુનિયા બનાવેલી જ એવી છે, સમજો. બરાબર? એ ભગવાનની માયા છે, ભગવાનનું જગત છે, તો વૈરાગ્ય થાય નહીં. બરાબર? ચાલો, એટલે એ વિના જિજ્ઞાસા સંભવતી નથી. આ 4 પૂરું ન થાય ત્યાં સુધી એ બ્રહ્મને જાણવાની ઈચ્છા પૂરી થતી નથી. એટલે અર્થ સ્વભાવ થકી આ જ પૂર્વવૃત્ત જણાય છે. તાત્પર્ય એ છે કે વસ્તુનું સ્વરૂપ જોતાં એ જ ખરા અંતરંગ સાધન, અંદરથી કાર્ય સાથે જોડાયેલા સાધન છે. આ બધી વસ્તુ જોઉં તમે, એટલે આ બધા અંદરના જે સાધન તમને કરવાની ઈચ્છા થાય તે જ બધા ખરેખરા સાધન છે. હવે આગળ જોઈએ. તાત્પર્ય એ છે કે બ્રહ્મ સ્વરૂપને ઢાંકી દેતી એવી અવિદ્યાથી ઉત્પન્ન થતું જે પારમાર્થિક ભેદ દર્શન એ જ બંધનનું મૂળ છે. શું કહે છે જગતગુરુ શંકરાચાર્ય? બ્રહ્મના સ્વરૂપને ઢાંકી દે છે. ભાઈ અહીંયા આપણે એવું લેવાનું કે ભાઈ આત્મા અને પરમાત્મા સંબંધી જ્ઞાન જે છે તે આપણું ઢંકાઈ જાય છે. કોને કારણે? માયાને કારણે. એ અવિદ્યા કહે. એ લોકો એમ કહે કે ભેદ દર્શન થાય છે. તો ભેદ દર્શન એટલે કયું ભેદ દર્શન? કે હું આત્મા છું. એટલે બ્રહ્મ પોતે પોતાને આત્મા માની લે કે જીવ માની લે, એ ભેદ દર્શન છે. અહીંયા ભેદ દર્શન આપણામાં આવે એવું નથી. આપણામાં ભેદ દર્શન શું છે? કે હું એટલે હું પોતે જ, પછી મેં સબકા ખાઉં, મેરા ખાય તો મર જાય. આપણામાં આ ભેદ દર્શન. પણ જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત, એમાં ભેદ દર્શન શું? કે હું બ્રહ્મ છું ઓરિજિનલી, પણ માયારૂપી અવિદ્યાએ કરીને હું પોતે મારી જાતને શું માની બેઠો છું? જીવ. એટલે જીવ અને બ્રહ્મ વચ્ચેનું જે ભેદ જે છે ને એ દર્શન, એ ભેદ દર્શન શાંકર વેદાંતમાં. બંનેમાં ભેદ દર્શન અલગ અલગ છે. આપણું ભેદ દર્શન શું છે? કે ભાઈ મેં મારું, હું મારું જોઉં, આ આનું જોઈ, પેલો પેલાનું જોઈ, આ ભેદ દર્શન.
પણ શંકરાચાર્યના અદ્વૈત વેદાંતમાં શું છે કે ભાઈ એ તો ભ્રમ જ છે, પણ અનાદિ અવિદ્યા છે, એટલે અનાદિ અવિદ્યા નથી, અવિદ્યા જે છે એને કલ્પેલી છે, એને કારણે એ ભેદ દર્શન કરે છે, એટલે પોતે પોતાને જીવ માની બેસે છે. જીવ એટલે સંસારમાં આવ્યો. હવે એ જેવો પોતે પોતાને માને છે, એવા પાછા અસંખ્ય જીવ બી જે છે તે બધા પોતે પોતાને એવું જ માને છે, બાકી છે બધા ઓરિજિનલ શું ભ્રમ, ભગવાન છે. આવું કોણ કહે છે? શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત. આ વાત હકીકત નથી. આપણે બધા જીવ અલગ અલગ છે. પાછા અદ્વૈત વેદાંતમાં ઘણા બધા મતો છે, એક જીવવાદ, બહુ જીવવાદ, બરાબર. પછી આમાં જે આવી ગયો તે વિવર્તનવાદ. આ અશોકભાઈ એમાં ચેમ્પિયન છે વિવર્તવાદમાં. તો અશોકભાઈએ સમજાવેલો વિવર્તવાદ, બરાબર. હા, વિવર્તવાદ, બરાબર. વિવર્તવાદ એટલે તમને ખબર ને, પ્રિઝમ થિયરી જે હમણાં કહેલી ને એ પ્રમાણે. ભાઈ ઊભો રહેલો હોય તો પેલા 7 કલરના અલગ અલગ રંગો દેખાય ને, રાના પીલી વાનીજા, બરાબર. મારી મમ્મીએ મને શીખવાડેલું, રાના પીલી વાનીજા. પ્રિઝમના કલર હોય ને 7, તો આ રીતે યાદ રાખવાના ને, રાના પીલી વાનીજા, બરાબર. એટલે એ પ્રમાણે 7 રંગ દેખાય, બાકી ઓરિજિનલ કેટલા રંગ છે? એક જ રંગ છે. સમજો, તે વિવર્તવાદ છે. એ જગતગુરુ શંકરાચાર્યનો છે, એ પણ આવશે આમાં, બરાબર. પણ હવે આપણે જોઈશું, સમયના અભાવે આજે જોવા એવું નથી. 11 છે એટલે આજે ઘણા લોકો આવેલા છે. કાલે 12 થશે એટલે પાછા અનાજ ખાશે, એટલે બધાનો વૈરાગ્ય ઉતરી જશે, બુભુક્ષુતા પાછી આવી જશે, મુમુક્ષુતા પાછી ઘટી જશે. એટલે કંઈ નહીં, તમને તમારી બુભુક્ષુતા મુબારક, અમને અમારી મુમુક્ષુતા મુબારક. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ